સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડની સ્ટોરી છાપતા પત્રકારને ધમકી। થરાદ પોલીસ સ્ટેશનમાં જ રિપોર્ટરને અપાઈ ધમકી। પત્રકાર સુરક્ષા સામે ઉઠ્યા પ્રશ્નો। ગુજરાતની અસ્મિતા દૈનિકના રિપોર્ટરને સમાચાર પ્રકાશિત કરવાના કારણે ધમકી મળ્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે 56 દિવસ અગાઉ નોંધાયેલા ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડના ગુનામાં હજુ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન થતા આ મામલે દૈનિક અખબારમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા। સમાચાર પ્રકાશિત થયા બાદ રિપોર્ટરને થરાદ પોલીસ સ્ટેશનમાં જે બોલાવી ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાને લઈને પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઈ છે અને પત્રકારોની સુરક્ષા તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉભા થયા છે। એક તરફ પત્રકારો સમાજના પ્રશ્નો અને સત્યને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવે છે, ત્યારે બીજી તરફ સમાચાર પ્રકાશિત કરવા બદલ ધમકીઓ મળવી ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે। હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। ગુજરાતની અસ્મિતામાં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। એ અહેવાલ એવો હતો કે થરાદ ખાતે હિતેશભાઈ દરજી કરીને એક ઓનલાઈન ટ્રેડિંગ ચલાવે છે। એ બાબતને લઈને કાર્યવાહી શું થઈ એ બાબતનો અમે આજે ગુજરાતની અસ્મિતા પેપરની અંદર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। ત્યારબાદ આજે હું લગભગ 11 કે 12 વાગે આસપાસ થરાદ પોલીસ સ્ટેશન આવ્યો હતો થોડો મારા કામથી। ત્યારે હિતેશભાઈ ને એમના સાથી મિત્ર અરવિંદભાઈ સાધુ કરીને છે, એ અહીંયા પોલીસ સ્ટેશનની અંદર આવે છે ડીવાયએસપી કચેરીની આગળ, અને મને કહે છે કે તમે આ પેપરની અંદર આવો લેખ કેમ આપ્યો છે અને તમે અંદર લખ્યું છે કે ભાઈ શંકાસ્પદ છે તો એમાં મારું પણ નામ ખોલી શકે। એ બાબતને લઈને આજે એને મને ધમકી આપી છે અને ગાળાગાળી કરી છે। એ બાબતની આજે અમે થરાદ પોલીસ પીઆઈ એજી રબારી સાહેબની અરજી આપી છે અને તટસ્થ એની કાર્યવાહી થાય અને એનું નામ પણ અંદર છે કે નહીં એની પણ યોગ્ય તપાસ કરવામાં આવે એવી મારી ખાસ માગણી છે।